ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ ડ્રગ્સ, ચરસ, ગાંજો જેવા માદક પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, ગોગો, સ્મોકિંગ કોર્ન, રોલિંગ પેપર જેવા પ્રતિબંધિત મટીરિયલ અને વેચાણ સંગ્રહ કરનાર ઇસમો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ યોજી કાર્યવાહી કરતી પાટણ જિલ્લા પોલીસ. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વી.કે. નાઈ પોલીસ અધિક્ષક પાટણની સૂચના હેઠળ ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ યુવાનો તેમજ નાગરિકો નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે વિવિધ પ્રકારના નશાઓ જેવા કે ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોર્ન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય આવા નશીલા પદાર્થોના ઉપયોગ માટે વપરાતા રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોર્ન, પરફેક્ટ રોલના વેચાણ અને સેવનના પ્રચાર પ્રસારને અટકાવવાના ભાગરૂપે ખરીદ, વેચાણ, હેરાફેરી, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે કડક અમલવારી કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી પાટણ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં મેડિકલ સ્ટોર, પાનની પાર્લર, ચાની દુકાનો તથા જનરલ સ્ટોર કુલ 198 સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ અને અલગ અલગ જગ્યાએથી પ્રતિબંધિત ગોગો, સ્મોકિંગ કોર્ન, રોલિંગ પેપર વગેરેનું વેચાણ સંગ્રહ કરતા કુલ 14 ઇસમોને કુલ મુદ્દામાલ 28,819 સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 14 ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અહેવાલ માનસિંહ ચૌધરી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ પાટણ.